પ્રેમ થઈ જાય, તમારી સુરતા સમૂહ સાથે જો ભજનમાં લાગી જાય તો એક સુરતા એટલે જો સુરતાને આપણે સમજવી પડશે, મનને સમજવું પડશે. આપણા અંદર જે શબ્દ છે આ આપણે હમણાં આગળ બધા તમે આ ભજન ગાય આગળ કે મૂળ કમળમાં 4 છોકી પહેલાં સમજવી પડે. જય ગુરુ મહારાજ. તો આપણા અંદર જે આ ગુણનો પતિ છે, જે આ ગુણ કહો કે પરમાત્મા કહો, હમણાં આપણે બાપુએ ભજન બોલ્યું કે હીરો ગુમાયો કચરા મય 5-25 ઝઘડામાં. તો આપણે જે 5 પુરુષ છે 25 ન્યારી છે, આ 5 તત્વો છે, 25 પ્રકૃતિઓ છે, એના અંદર જે આ બોલનારો જે શબ્દરૂપી ગુરુ છે આ જતો રહેવાનો છે. અને શરીર તો જો શરીરનો ધર્મ શરીર કરે છે, મનનું જે કામ મન કરે છે. એટલે આ તો બોલનારો કેમ બોલે છે? વણી કાયમાં 999 નાળી 10 દરવાજા બોલે 52 થી 12 અલગ પુરુષની કરો ઓળખીને તમારે જલમ મરણ મિટી જાય. જલમ જો પરમાત્મા અખંડ અવિનાશી છે, આત્મા કોઈ મરતો નથી, જલમતો નથી, આવતો નથી, જાતો નથી, કોઈ એને ધૂપ નથી, કોઈ સોયા નથી, કોઈ રંગ નથી કે એને રૂપ નથી. એ તો નિરાકાર છે. હા, એ નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. બધા પકડી પાડી જે ગુરુમાં. આ તો જો દોડે દોડે પરમાત્મા જો શેટો છે, તમારા જે શેટો નહીં નજીક એક બોલે, એ જો બોલે ને બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટ બોલે, સબ ઘટમાં દાતા રહ્યો છે માન. પણ આપણે દોડીને દોડા મળી જાય, હોય ભગવાન મળે, હોય ભગવાન માં ના, ભગવાન તો તમારા પાસે જ છે. અને દાતો રહે છે, પૂતળું પડતું થાય છે. જે ગુરુ મહારાજ એટલે બોલે એને ઓળખો તમે તો પરા પશ્ચિમ મધ્યમ ને વેખરી 4 વાણી બજી પરમાત્મા સંત મહાપુરુષ ને કે પરા પશ્ચિમ મધ્યમ ને વેખરી. તો સભાના અંદર બેહો, જ્ઞાન ગંગામાં બેહો, તમે પેલા બેહવા શીખો. આપણે વાણી તો બરાબર છે, વાણી તો જો ગાવાથી ભગવાન ના મળે, આ તો મનોરંજન છે. આ શું છે? મનોરંજન છે, ખાલી આપણે મનનું મનોરંજન છે. એનાથી કોઈ ભગવાન ના મળે. કોઈ ગાવાથી, કહેવાથી, બોલવાથી કોઈ ભગવાન ના મળે. તમે સવાજનું સ્મરણ કરવું પડે. તમારા અંદર બધાના અંદર સવાજ ચાલે ને, એ ખાલી મત ખો, હારતા જાવ, ફરતા જાવ અને એના ગુરુનું નામ લેતા જાવ. આવું સંત મહાપુરુષ તમારે જેવા કહેતા હોય છે. અને ખૂબ ધીરજ. આ જો અમને ના કીધું કે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, અહંકાર છે, અદેખાઈ છે, ઈર્ષા છે, વેર છે, ઝેર છે, મૌન છે, બળાઈ છે, મારું છે, ઈચ્છા, આ બધું નહીં કીધું અમને કે આશા, તૃષ્ણા. પણ જે હશે જોઈ નથી આશા શેમાં રહે છે, એ આપણે જોઈ નથી. અને આ મન ચોય રહે છે એ જોયું છે આપણે કે ભ્રમ ચોય રહે છે, પણ ભ્રમની નહીં જોયા છે, એનું ઘર નહીં પાલ્યું. કાળ ચોર રહે છે, કાળનું ઘર નહીં પાલ્યું. ચાર બહાર રહે છે કે અંદર છે? હા, એ ભ્રમના ભાગે જો સદગુરુ વગર બાપુ, સદગુરુ વગર ભ્રમના કોણ ભાગે? અને સદગુરુ તો ખાલી ઈશારો કરે, પછી ભણવું તો પડે આપણે કે. હા, એટલે આપણે પોતપોતાના જે ગુરુ મહારાજ શબ્દ, તમારે દરેક શબ્દ એક જ છે, આખા બ્રહ્માંડના અંદર એક જ શબ્દ છે, બધાનામાં એક જ છે. પાછા ગુરુ એક જ છે, કોઈ જુદા નથી. તમારા ગુરુ મારા ગુરુ એક જ છે. કોઈ ગુરુ જો એક ડાલી પર 2 પંખી બેઠા, કોણ કર્યું? કોણ? ચેલા. ગરુની કરણી ગરુ જાવે, ચેલાની કરણી ચેલા. ઉડો ને ચા એકલા એને એકલા જવાના છો. તો આમાં ચો જવાનું છે? ચોઈસી આયા છો, છે જવાનું છે. આ પંચભૂતના દેહમાં તમારે કઈ જગ્યાએ બોલી રહ્યા છો એની ખોજ તો કરો. આપણે કઈ જગ્યાએ બોલી રહ્યો છે પરમાત્મા, એની ખોજ તો કરવી ના કરવી? આત્મા ક્યાંથી આવ્યો છે? હા, તો સદગુરુ વગર, ગુરુ વગર કોઈ દાડો જ્ઞાન મળે નહીં. અને સદગુરુની દયા વગર સત્સંગ ના મળે. જે સત્સંગ કહો છે ને, હવે સત્સંગના અંદર જો હમણાં એક આપણે પૂર્ણ બતાવ્યું છે ગીતાના અંદર કે મારા ભક્તો 3 પ્રકારના. કેટલી પ્રકારના? જો જ્ઞાની, ધ્યાની અને વૈરાગી. તો કે પરમાત્મા જો તમને વાલા વાલો ભગત થયો જ્ઞાની. કયો? જ્ઞાની. એને આત્માને શાંતિ મળી હોય, જીવને શાંતિ મળી ગઈ હોય, એને બ્રહ્મ જ્ઞાન છે હોય, એને શાંતિ મળી ગઈ હોય, તો એની શાંતિ મળી, બીજા જીવન શાંતિ આવે. એ કામ કરીને બીજા જીવનને શાંતિ આલે. એ જીવન તારે જો તરોવર સરોવર સંત વર્ષે, 4થા વર્ષે નહીં. પરમાર્થને કારણે અત્યારે એ ધંધો કરી જો પૈસેથી કોઈ ભક્તિ નહીં કરવાની. જય ગુરુ મહારાજ. પૈસા તો દાતા જો આપણી 2 હાથે તો 1000 હાથ છે એને તો. એ તો એને ચીવાલું ચીડીને કણ નાખીને આપણે વાણી ગાય હતી. જો લોભ વસ્તુ શું છે કે કામ છે, ક્રોધ છે, લોભ છે ને મોહ છે. હા, રાખવા પડશે. મોહે જોવું છે, લોભી જોવું છે, બધી જોવું. આપણે ધારા તો જોવું છે, પણ કઈ રીતની રાખવાની છે આપણે પોતાને વિચારીને હેડવાનું.
ગાડી ડ્રાઈવર આપતો હોય કે મારુતિનું ટાયર પછી ખટારા ન ચડે, આપણે ચડાવવા તો મારુતિનું ટાયર ખટારા ન ચડે ને, તો એમ આપણે કોઈ બી ગાડીમાં સદગુરુની ગાડી બેઠા હોય કે કોઈ બી દુકાન ધંધો નોકરી જે તે કરતા હોય, અતિ લોક પાપ, અતિ લોક પાપ. જો સેવા કરવી, સામરણ કરવું, બંદગી ભરવી, સંતોનો ધારા, નામ અલૌકિક નામ છે, નામ ધર્મ ને વિશ્વાસ. એમને કોઈ બી અયોધ્યાના અંદર રામ થઈ ગયા, સબરીભાઈ 80 વર્ષ પરમાત્માના નામમાં તો બેઠી હતી. પરમાત્મા કેટલી વર્ષે મળ્યા? 80 વર્ષે. તો એટલા બધા વિશ્વાસ રાખ્યો ને, તો ગુરુ મહારાજ માથે વિશ્વાસ રાખવો પડે. એ કઈ ટાઈમે જો હાલ હવાના અંદર બોલે છે, પરમાત્મા જો આ કેમ બોલે છે, આખું બ્રહ્માંડ પોલણ છે, તમારું શરીર પોલણ છે. આ ચીજ જગ્યાએ બોલે છે, મારો વાલીડો વંશી જોવાથી અવાજ આવે, વંશી જોવાથી અવાજ આવે, વંશી જોવાથી અવાજ આવે, પણ બોલનાર ધડે નહીં. તો ખૂબ ધીરજ ધ્યાનથી ગુરુ મહારાજ ભજન કરો, ખૂબ ધીરજ ધ્યાનથી. અને કોઈ એવું કોઈ પણ કરવાનું નહીં. ધીરજ ધ્યાન એટલે ધીરજ ધ્યાન. અંદરથી ભાવ પ્રગટ થઈ જાય, અંદર જો પણ નાભીનો, આ નાભી કમળ, હૃદય કમળ, કંઠ કમળ, મુખા કમળ, આ બધું જે પરમાત્માએ જે બનાવે, અને બનાવ્યા માતા પિતાએ બનાવ્યા છે. પાછા કઈ બનાવ્યા છે? માતા પિતાએ બનાવ્યા છે. બ્રહ્માંડ કઈ બનાવ્યું? માતા પિતા. માતા પિતા એ જ શિવની શક્તિ, બીજો કોઈ શિવ શક્તિ નહીં. એ તો જો આ બધું અનુમાન કરી કરીને કે ભાઈ શંકર આવા હતા, વિષ્ણુ આવા હતા, બ્રહ્માજી આવા હતા, આ બધું અનુમાન કરી આમને જો અનુમાન કર્યું કે આ હું જ્યાં બ્રહ્માજી અને ઓલ્યું જ્યાં, જો હનુમાન કેનો પુત્ર હતો કોઈને ખબર છે? હા, તો જો ભાઈ અંજલિનો પુત્ર હતા. હજુ એમને તો ઈચ્છો વચન કરી લો, પણ આ જો બધી સમજણ જો અનુમાન કર્યું, જે તે વાતનું તમે ભક્તિનું અનુમાન કરો, કોઈ બી ધંધાનું અનુમાન કરો, જે તે ધારાનું અનુમાન કરો, એ હનુમાન છે. તમારું મન છે ને એ હનુમાન છે. આ પવન રૂપ છે, તમારું મન છે ને પવન રૂપ છે, એ હનુમાન છે. અહીંયા બેઠા બેઠા દ્વારકાજીને આવેલું, અહીંયા બેઠા બેઠા કાશીજીને આવેલું, અહીંયા બેઠા બેઠા જેટલા આખા બ્રહ્માંડમાં જેટલે તમારો દેહ ફરેલો છે એટલે જઈને આવેલું. ફટાફટ સેકન્ડમાં પાછું આવે. એ અનુમાન કરે, પણ એનાથી કંઈક જુદું છે. પરમાત્મા જે એનાથી જુદો છે કંઈક. તમે જોયેલા હોય એટલા સુધી જઈને પાછું આવે, આગળ ન જઈ શકે. એના બદલે તો ભાઈ જો રેલીના ગદ્દુર છે, જેથી લંબી ખજૂર સડે અમીર છીએ, બીજા તો પડી પડી. જય ગુરુમાં. ખૂબ ધીરજ ધ્યાનથી અમારા ઈશ્વરભાઈ જો એમને ખૂબ ખૂબ ભક્તિમાં, ગૌ માતામાં એમનો પ્રેમ લાગ્યો છે નાનપણથી. તો બધા ભાઈઓને મારે જય ગુરુ મહારાજ. જો હું ખેતી કરું છું, હું કોઈ નાકરી કરતો નથી. મારે તો જો ભજનના વાઇકમાં જાવું, બધે ભજનના અંદર જાવું, બધા દાડે કોઈ છે નહીં. બાઇક આવે તો જ જાવું ગુરુના નામમાં ભજનમાં, બાકી નહીં. ધંધો ખેતી કરવાની, હારતા જાવ, ફરતા જાવનું નામ ગુરુનું લેતા જાવ. તો ઈશ્વરભાઈને ખૂબ મદદ કરજો. એ જો ગૌ માતાને બધા ભાઈઓ જેટલાય મદદ કરશો, તો મારો મુરલીવાળો જેટલા મદદ કરશે એમને બધાને મદદ એ કરશે. મારો મુરલીવાળો, દ્વારકાવાળો. બોલો સદગુરુ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલની માત.